કેવી લાગી? મસ્ત છે હો. બહુ મસ્ત છે. ફેમિલી હું ટેસ્ટિંગ કરી લઉં. મસ્ત નહીં મને તો ભાઈ તો બે ઉલાળી ગયા છે અત્યારે. હજી ફૂકાણી નથી ને, ફૂકાયથી ખાવાની મજા આવે. તો જોવો પછી કેવી થઈ છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો બધા મજામાં જઈશું, હું પણ મજામાં જ છું. બધાને જય માતાજી, જય માં મંગલમાં, બધાને ગુડ આફ્ટરનૂન. અત્યારે બપોરના 4 વાગ્યા છે, કેમ કે સવારની હું છે ને કામ જ કરતી હતી, એટલે સવારનો વ્લોગ આપણે ચાલુ કર્યો જ નહોતો. અને તમારું બધાને મારા નવા વિડીયોમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. જો હું કપડાં ધોતી હતી, તો જો કેટલા બધા કપડાં હતા. આ તો હું નવરી જ નહોતી થઈ, પણ આજે એક વસ્તુ બનાવવાની છે. શીંગ પાક બનાવવાનું છે. વસ્તુ તો શીંગ પાક બનાવવાનું છે. તો એના માટે જો હું શીંગ ફોલવા બેસી છું. તારે શીંગ ફોલીશ ને, શીંગ ફોલું, શીંગ ફોલીને દાણા બાણા કાઢીને તૈયાર કરી નાખું. પછી આપણે આગળ સુધી જોજો કેમ બનાવીએ અમે શીંગ પાક. બધા અલગ અલગ રીતે શીંગ પાક બનાવતા હોય, અમે કઈ રીતના બનાવીએ જોજો, આગળ રહેજો, શેફ સુધી વિડીયોમાં પડ્યા રહેજો. જોઈએ આગળ કેટલા વાગે ક્યારે બની રહી છે. અત્યારે 4 વાગ્યા છે. હું શીંગ ફોલીશ. અને મિની બેન જો આવીને કારની બેઠી છે. બીતી નથી, પાળેલું તો નથી, પણ એ અહીંયા આવે જ છે રોજ. બેઠું છે. મંતુભાઈ છે ને હોતા છે ને આવી જશે દવા છાંટવાની. હું એકલી છું, તો હું એકલી શીંગ ફોલવા માંડું. શીંગ ફોલાઈ જાય એટલે દાણા તૈયાર કરીને આપણે શેકી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? દવા છાંટવા જતો, દવા છાંટવી જે વસ્તુ અને વાગી જશે કેટલા ખબર છે? 5 વાગી જશે. 5 વાગે મેડમે એ પહેલાં બ્લોગ ચાલુ કર્યો હતો, એ ખબર નહીં. અત્યારે તો શીંગ માંડવી પાક શું બનાવવાનું છે? શીંગ પાક બનાવવાનો છે. એટલે બપોર પછી વિડીયો બનાવવાનું રાખ્યું કે કપડાને એવા ઘરને બરને બધું સારું કર્યું. અને શીંગ ફોલે છે ને મંતુભાઈ શું પડ્યા શીંગમાં ગયા. જો શીંગ એટલી ફોલી છે અને મેડમ શીંગ પાક બનાવવાના છે. હા, 6 વાગી જાય. હા, ઘડીક આગળ ફોલાવા લાગુ હું. બાકી તો એ શીંગ ફોલે છે ને હું વાળી ગયો હતો દવા છાંટવા. દવા છાંટીને હું મારા મમ્મી ને મામા તેણી જતા, કારણ કે ડુંગળીની દવા છાંટવાની હતી ને, એટલે દવા છાંટી અને 5 વાગી જાય. મેં કીધું વહેલા છટાઈ જાય, પણ મોડું થઈ ગયું. બપોર પછી હમું આ બધું કરતા હતા, કામ કરતા હતા. મંતુભાઈની હખણા નથી બે હતા, એટલે શીંગ ફોલી છે ને હું ઘડીક શીંગ ફોલાવા લાગુ. અને બ્લોકમાં પડ્યા રહેજો. શીંગ પાક કેવી રીતે બનાવી છે, તમે કેવી રીતે બનાવો કમેન્ટ કરજો. બધા કોઈ કમેન્ટ કરતા નથી. અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. નવા નવા વિડીયો તમને જોવા મળશે. મળીએ આપણે આગળ. ફેમિલી, શીંગ ફોલાઈ ગઈ છે અને શીંગ શું કહેવાય કે પેલા હેઠવી પડે. જો શીંગના દાણા શેકવા પડે હતો. કોથરી ઉઠાડીને ફાડા કરવા પડે ને, તો એ શીંગની પીકી થાય ને આખાની. એવું પછી આને દાણા શું કરવાનું? સોળી કોથરી ઉકેલ નાખવાની, ફાડા પડે પછી તાણી લઈને સીટી વણ નાખવાની. મંતુભાઈ જો આવીને જો હતા એ ગરમ હોય, ગરમ દાણા શેકી પછી ગોળ મૂકી દેવાનો. દાણા શેકાય ત્યાં સુધી હું સ્નાન કરી આવું. તો ફેમિલી, મારે નાવાનું બાકી છે, કારણ કે વાળ કપાવવા જતો વીજળી સવારમાં જતો. સવારમાં કંઈ કામ નહોતું, એ કપડાને એવું બધું ધોતું હતું અને વાળ કપાઈ જાય. કેવું લાગે છે કમેન્ટ કરજો. દાંત કાઢે. તો ફેમિલી, નાહી લીધું તો બહુ ટાઈટ હોય, બહુ ટાઈટ હોય. હા, તો સંતાન પેલા નાહી લીધું હતું ને, શીંગના દાણા ફોલવાનું ફૂલે ફૂલ તૈયારી થઈ ગઈ. જો માંડવી પાક બનાવ, માંડવી પાકના ફાડા કરવા પડે પેલા. સમજો હા શું કરે એવી રીતે. બાકી તો વિવેકભાઈ ને રાહુલભાઈ બી આવ્યા છે. કબડ્ડી રમવા ગયા હતા. તે હું છું હારી ગયા. કવડા કવડા છોકરા હતા. 9માં 10માં વાળા મારી જોડે રમવા આવ્યા. એ સીટિંગ છે ભાઈ, એ તો વાત છે મોટા મોટી સીટિંગ છે. બધા દાણા ફોલે છે. આપણે સીકી બનવાની ફૂલે ફૂલ તૈયારી થઈ ગઈ છે. અને હું નાઈને લઈ આવ્યો. માથું ઓળવવાનું બાકી છે. માથું તો હું ઓળવે, કારણ કે વાળ કાપીને લઈ આવ્યો છું. શું કરશો એલા તું?
હા સમસી લઈને આમથી નામ રખડ્યા કરે વાળ બાળ કપી નાખ્યા છે અને નાઈ લીધું છે બહુ ટાઈટ ભાઈ આ પવન નથી બહુ પવન નથી જો પવન તો નથી બહુ આમ થોડી થોડી ટાઈટ ભાઈ છે બાકી તો આગળ મળીએ આપણે સિંપક બનાવે તે હા ફેમિલી સાહાણી જેવો થઈ ગઈ છે તૈયાર અને અમે પડ્યા છે ફાડા અને મેડમ બનાવે છે જો સાહાણી બનાવીને પછી નાખવાના ને ફાડા કે બહાર બહાર લઈને નાખવાના સાણી બનાવીને એમાં ફાડા નાખી પછી આમાં ભેગા કરીને પછી આમાં નાખવાનું પછી વણવાનું પછી ઢેપલિયું પાડવાનું હા બાકી તો કાનભાઈ ની આવી ગયા છે વિવેકભાઈ આવ્યા છે મંતુભાઈ ને પાણી આપે છે સાહાણી સાહાણી થઈ ગઈ પાણીમાં નાખવું પડે એમ કેમ ખબર પડે કે ઢેપલી સાણી એવું તમે બધા કેવી રીતે કરો કમેન્ટમાં કહેજો કામ કરે થઈ ગયું ઢેપલું થઈ ગયું ને સાહાણી હજી નથી આવી એટલે પાણીમાં નાખ્યું તો ખબર પડે કે સાહાણી આવી ગઈ એમ હા ભાઈ ગામડાની મોજ હે રાહુલ ક્યાં ગયો રાહુલ ઘરે આવી ગયો ખોટે ખોટે હું મજાક ઉડાડે મજાક ઉડાડે છે રાહુલ અરે હું બહુ ખોટું કહું હું ખોટા માણસ છું આ શું કહેવાય ખોટું ના કહેવાય કેમ મન તો આવી ગઈ સાહાણી સુગંધ આવી બધો આવી મસ્ત મસ્ત સુગંધ આવી નકરો ગોળ જ નાખ્યો છે હા એ ચોખા ઘીના લાડવા લાગ્યા છે લાડવા બનાવવાના છે પછી વાર ફેમિલી મસ્ત મજાની ચીકી તૈયાર થઈ ગઈ છે જો કરી નાખી તૈયાર હા કરી નાખી તૈયાર તમે બધા કેમ બનાવો કમેન્ટ કરજો બધા અમે તો આવી રીતના બનાવી છે જો ચીકી બની ગઈ છે મસ્ત મજાની મેડમે બનાવી છે હા બની ગઈ છે હવે આને કેમ કરવું એને શું કરવું જેમ કેમ ઘોણીને પતલી પતલી કરવાની એમ ને અમારે તો આવી રીતનું કરે તમારે કેમ કરે એમ કમેન્ટ કરજો બધા અમારે તો જો આવી રીતનું કરશે ચીકી બની જાય મસ્ત મજાની આગળ થોડીક ઠરવા દેવી પડશે પછી ટેસ્ટ કરવી કેવી થઈ એમ કા ઠરવા દેવી પડે જો કેવી થઈ ગઈ જો પછી ઢેફલિયું પાડી દઈ ને જો કેવી રીતનું કરે મંટુભાઈ ની જો આમ રમે છે અને અહીંયા સીકી તૈયાર થાય છે હવે પછી ઢેફલિયું એને ઘડીક ફૂકાવ દેવું પડશે ને એ ભાઈ તાર ક્યાં જવું છે માથે નહીં આવતો ભાઈ બતાવી દેજો પતલા ઢેફલા થઈ જાય પતલા હાવ એને નથી આવડતી આવડે તને શીખી જો તું કેતો શીખ તો શીખવી છે એમ આવડી ગઈ થઈ ગઈ મસ્ત ની કેવી થઈ ગઈ હજી થોડું કરવું કર ને તો ફેમિલી શીખી થઈ ગઈ છે ચાર થઈ ગઈ છે ને કાનભાઈ ની શાખો તો કેવી થઈ છે ટેસ્ટિંગ કરો તો કેવી લાગી જતો રે તું ટેસ્ટિંગ કરી દો અરે એક નંબર તે ટેસ્ટિંગ કરી કે નહીં કેવી લાગી મસ્ત થયો બહુ મસ્ત થઈ ફેમિલી હું ટેસ્ટિંગ કરી લઉં મસ્ત નહીં મને તો ભાઈ તો બે ઉલાડી ગયા છે અત્યારે હજી ફૂકાણી નથી ને ફૂકાય તો ખાવાની મજા આવે તો જોવો પછી કેવી થઈ છે
થઈ ગઈ છે તૈયાર. હવે આપણે વિડીયોની હેન્ડ આવી ગયો છે. વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ આપણે કાલે નવા વિડીયોમાં. કારણ કે વિડીયોનો હેન્ડ આવી ગયો છે. વિકી બનાવતા હતા. હવે ટેસ્ટિંગ કરીશું આપણે. ફૂંકાય તે ટેસ્ટિંગ કરીશું ને ત્યાં સુધી રાહ જોવાની. તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરતા જજો. મળીએ આપણે કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મોગલ, બાય બાય. લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. બસ બાય બાય. બાય બાય.